હલો વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે સૌએ મૂલ્ય સાપેક્ષ માંગના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા હતા. એમાં એક પ્રકાર વિશે આપણે ચર્ચા કરી. બીજો પ્રકાર જોઈએ સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. અહીંયા કોઈ પણ ફેરફાર જોવા મળતો નથી. બરાબર. સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 0. જ્યારે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગ કેવી રહેશે વિદ્યાર્થી મિત્રો? એકદમ સ્થિર રહેશે. તેને સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાશે. પહેલાંની અંદર આપણે મૂલ્ય સાપેક્ષમાં જોયું ત્યાં શું હતું કે કિંમતમાં નજીવો એવો ફેરફાર થાય તો એની માંગમાં અમર્યાદિત ફેરફાર જોવા મળે. જ્યારે અહીંયા વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ એની માંગ તો સ્થિર જ રહેશે. એની માંગમાં કોઈ ફેરફાર જોવા મળશે નહીં. એટલે વસ્તુની માંગને અહીંયા સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખાશે. એક્ઝામ્પલ આપ્યું છે, જોઈએ. કે વસ્તુની કિંમતમાં 10% વધારો થતાં તેના પરિણામે કે વસ્તુની માંગમાં ફેરફાર થતો નથી. 10%ની કિંમત વધી પરંતુ એમાં કોઈ ફેરફાર, એની માંગમાં ફેરફાર જોવા મળ્યો નથી. બરાબર. જેને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખીશું. અહીંયા સૂત્ર આપ્યું છે, સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ માંગમાં થયેલ ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થયેલ ટકાવારી ફેરફાર. આ સૂત્ર તો બધાની અંદર સરખું જ રહેશે અને સરખું જ રહેશે. ઉદાહરણ અહીંયા તમને આકૃતિની અંદર દોરીને આપેલું છે. એક્સ ધરી પર વસ્તુની માંગ દર્શાવેલી છે અને વાય ધરી પર વસ્તુની કિંમત દર્શાવેલી છે. ડીડી માંગ રેખા અહીંયા આપણને પ્રાપ્ત થાય છે. જો શું કહે છે, વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ મૂલ્ય અનપેક્ષ માંગ તો હંમેશા કેવી રહેવાની છે? શૂન્ય જ રહેવાની છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ ડીડી માંગ રેખા વાય ધરીને કેવી બને છે? સમાંતર. આ વાય ધરી છે, આ વાય ધરીને આ ડીડી રેખા કેવી બની છે? સમાંતર બની છે. એ દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થશે. અહીંયા જોઈ શકો છો, વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થશે પરંતુ વસ્તુની માંગમાં કોઈ ફેરફાર લાવી શકાતો નથી. વસ્તુની માંગ અહીંયા ડી બિંદુ પર કેવી છે? એકદમ સ્થિર છે. એનો અર્થ એમ થાય કે વસ્તુની માંગ સ્થિર રહે છે. આ પ્રકારની વસ્તુની માંગને આપણે સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખીશું. બરાબર. તો આ બીજો પ્રકાર સંપૂર્ણ મૂલ્ય અનપેક્ષ માંગ. ભલે વસ્તુની કિંમતમાં ગમે તેટલો ફેરફાર થાય પરંતુ વસ્તુની માંગમાં અહીંયા કોઈ પણ પ્રકારનો ફેરફાર જોવા મળતો નથી. ત્યાર પછી આપણે જોઈએ ત્રીજો પ્રકાર. ત્રીજા પ્રકારની ચર્ચા આપણે કરીએ. એની વાત કરીએ. ત્રીજો પ્રકાર એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. બરાબર. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. સિગ્મા પી ઇઝ ઇક્વલ ટુ 1. જ્યારે કિંમતમાં ટકાવારી ફેરફાર અને માંગના ટકાવારી ફેરફાર બંને સરખા હોય ત્યારે સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ માંગ કહેવાશે, જેને આપણે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખીશું. વિદ્યાર્થી મિત્રો, વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર થાય ને એટલો જ વસ્તુની માંગમાં પણ શું થાય? ફેરફાર થાય. જેને આપણે શું કહીશું? એકમ મૂલ્ય સાપેક્ષ. બંને એકબીજાને કેવા રહેશે? સાપેક્ષ રહેશે. એટલે અહીંયા આપણને કીધું, એક્ઝામ્પલ આપ્યું છે કે એસ વસ્તુની કિંમતમાં 5%નો ઘટાડો થાય છે, તેની સામે તેની માંગમાં 5%નો શું થયો છે? વધારો થયો છે. તેવી વસ્તુની માંગને આપણે મૂલ્ય સાપેક્ષતા તરીકે ઓળખીશું. એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે. એનું સૂત્ર અહીંયા બધામાં છે એ જ છે. માંગમાં થયેલો ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર. મિત્રો, વસ્તુની કિંમતમાં કેટલો ઘટાડો થયો? 5%નો ઘટાડો થયો. બરાબર. હવે માંગમાં કેટલો વધારો થયો? 1%નો. તો એ બંને 5 છેદમાં આવે એટલે માનાંકમાં 1 દર્શાવે છે. વસ્તુની કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર અને વસ્તુની માંગમાં થયેલો ટકાવારી ફેરફાર બંને સરખા હોવાથી વસ્તુની માંગ
એકમ મૂલ્ય સાપેક્ષ માંગ છે તેવું આપણે કહી શકીશું. બરાબર. અહીંયા આકૃતિને સમજવી ખૂબ જ જરૂરી બનશે આપના માટે. તો આકૃતિની અંદર ખાસ ધ્યાન આપજો. આકૃતિમાં દર્શાવેલ પ્રમાણે વસ્તુની કિંમત PP1 છે. આ વસ્તુની કિંમત દર્શાવે છે. PP1 છે એ શું દર્શાવે છે? વાય ધરી પર વસ્તુની કિંમતમાં થયેલો ઘટાડો દર્શાવે. પહેલાં કિંમત અહીંયા આટલી હતી, હવે કિંમતમાં ઘટાડો થયો અને હવે કિંમત P1 જેટલી થઈ છે. જેમ કિંમત ઘટી તેમ માંગ એમ જેટલો શું થયો? વધારો થયો છે. આ વધારો થયો છે. જ્યારે PM ખાસ સાંભળજો, PM કોઈ ફેરફાર નહોતો ત્યારે આ પોઝિશન પર આપણે કાર્યરત હતા. બરાબર. PM હવે વસ્તુની કિંમત PP1ની કિંમત ઘટી તો MM1 એટલે કે વસ્તુની માંગમાં ધીરે ધીરે શું થયો છે? વધારો થયો છે. જેટલી કિંમત ઘટી એટલો જ વધારો થયો બંનેની અંદર. આ તમે ખાસ જોઈ શકો છો. આની અંદર સમજ પડી શકે છે તમને. બરાબર. બંનેમાં એક સરખો વધારો ઘટાડો જોવા મળ્યો છે. એટલે આપણે એને એકમ મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખીશું. બરાબર. ત્યાર પછી ચોથો પ્રકાર જોઈએ, મૂલ્ય સાપેક્ષ માંગ. સિગ્મા P ગ્રેટર ધેન 1. વસ્તુની કિંમતમાં જેટલો ફેરફાર કરવામાં આવે છે એટલો વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ હોય તેવી વસ્તુની માંગને મૂલ્ય સાપેક્ષ માંગ કહે. આર વસ્તુની કિંમત 10% વધારો થાય અને તેને પરિણામે વસ્તુની માંગમાં 30% ઘટાડો થાય તો તેવી વસ્તુને આપણે મૂલ્ય સાપેક્ષ માંગ તરીકે ઓળખીશું. બરાબર. એના એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ, માંગમાં થતો ટકાવારી ફેરફારના છેદમાં કિંમતમાં થતો ટકાવારી ફેરફાર. જો 30%નો માંગમાં શું થયો છે? ઘટાડો. તો 30%ના છેદમાં 10% એ કિંમતમાં શું થયો છે? વધારો થયો છે. કિંમત વધે તો માંગ ઘટે. બરાબર. એટલે કે કિંમત જેટલી વધઘટ થાય છે એનાથી વધારે માંગમાં વધારો ઘટાડો જોવા મળે ત્યારે મૂલ્ય સાપેક્ષ માંગ જોવા મળે છે. 3 અહીંયા માનાંકમાં મળે છે. માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક કેટલો આવ્યો વિદ્યાર્થી મિત્રો? 3 આવે છે. જે દર્શાવે છે કે વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર વધુ છે, માટે વધુ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા અહીંયા જોવા મળે છે. આકૃતિની અંદર તમે જોઈ શકો છો. આકૃતિમાં P1 જેટલો વસ્તુની કિંમતમાં, પહેલાં કિંમત P1 જેટલી હતી, હવે કિંમતમાં કેટલો વધારો થયો છે? થોડો એવો વધારો થયેલો જોવા મળે છે. જ્યારે કિંમત P જેટલી હતી, M જેટલું અહીંયા એનું સંકોચન થાય છે. જોઈ શકો છો. પહેલાં આટલી વસ્તુની માંગ હતી, હવે માંગ શું થઈ ગઈ? ઘટી ગઈ. અહીંયા એરો તમને આ જે દર્શાવે છે ને, આ એરો એ વસ્તુની કિંમત વસ્તુની માંગમાં ઘટાડો દર્શાવે છે અને જે આ એરો બતાવે છે ને એ વસ્તુની કિંમતમાં વધારો દર્શાવે છે. બરાબર. એટલે કિંમતમાં થયેલા વધારા ઘટાડા કરતાં માંગમાં થતું સંકોચન અહીંયા આપણને વધારે જોવા મળે છે. સામાન્ય રીતે આવી વસ્તુ, કઈ વસ્તુઓ? મોજ શોખની વસ્તુ, મનોરંજનની વસ્તુ, આરામદાયક વસ્તુની માંગમાં મૂલ્ય સાપેક્ષ માંગ આપણને વધારે જોવા મળે છે. દાખલા તરીકે ટેલિવિઝન, કાર વગેરે જે છે એના માટે મૂલ્ય સાપેક્ષ માંગ વપરાતી હોય છે. ત્યાર પછીનો લાસ્ટ પોઈન્ટ આપણે આજનો જોઈશું, 5મો પ્રકાર આપણો. બરાબર. મૂલ્ય અનપેક્ષ માંગ. સિગ્મા P <1. પહેલામાં વસ્તુની કિંમતમાં થતા ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં જે વધારો ઘટાડો થતો હતો અહીંયા અલગ છે. જોઈ શકો છો. વસ્તુની કિંમતમાં ટકાવારી ફેરફાર કરતાં વસ્તુની માંગમાં થતો ટકાવારી ફેરફાર ઓછો હોય ને તેવી વસ્તુની માંગને આપણે મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખીશું. અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે
જે વસ્તુની કિંમતમાં 20% વધારો થયો તેના પરિણામે વસ્તુની માંગમાં ફક્ત 5% જેટલો જ ઘટાડો થયો. વસ્તુની કિંમતમાં તો બહુ જ વધારો થયો, કેટલો? 20% જેટલો વધારો થયો, પરંતુ એની માંગમાં માત્ર 5% જેટલો જ શું થયો છે? ઘટાડો થયો. માટે વસ્તુની માંગને અહીંયા માંગની મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે આપણે ઓળખીશું. સૂત્ર: માંગમાં થયેલ ટકાવારી ફેરફારના છેદમાં કિંમતમાં થયેલો ટકાવારી ફેરફાર. જો માંગમાં કેટલો ફેરફાર થયો? માત્ર 5%નો. 5%ના છેદમાં 20% બરાબર -1/4 બરાબર 0.25. એટલે કે માંગની મૂલ્ય સાપેક્ષતાનો આંક 1થી ઓછો હોય ત્યારે તે વસ્તુની માંગની મૂલ્ય અનપેક્ષ માંગ કહેવાય છે. ખાસ યાદ રાખજો, માંગની મૂલ્ય અનપેક્ષ માંગ ક્યારે કહેવાશે? જ્યારે એનું મૂલ્ય 1 કરતાં કેવું હોય? ઓછું હોય, ત્યારે તેને આપણે માંગની મૂલ્ય અનપેક્ષ માંગ તરીકે ઓળખીશું. આકૃતિમાં જોઈ શકો છો PP1 જે ઉપરની સાઈડ એરો દર્શાવે છે એ કિંમતનો વધારો દર્શાવે છે, જ્યારે MM1 જેટલો વસ્તુની માંગમાં ઘટાડો દર્શાવવામાં આવે છે. અહીંયા વસ્તુની કિંમતમાં થયેલ વધારા કરતાં માંગમાં ઘટાડો કેવો છે? ખૂબ જ ઓછો દર્શાવે છે. સામાન્ય રીતે જીવન જરૂરી આવશ્યક વસ્તુઓની માંગમાં આ મૂલ્ય અનપેક્ષ માંગ આપણને જોવા મળે છે. દાખલા તરીકે અનાજ, દૂધ, તેલ વગેરે. બરાબર. તો આ માંગની મૂલ્ય સાપેક્ષતાના 5 પ્રકારો વિશે આપણે અભ્યાસ કર્યો છે. તમારે આકૃતિ સહિત 5 પ્રકારો વિગતવાર લખવાના છે ચોપડીની અંદરથી જોઈને. જો તમને સમજ ન પડી હોય તો મારો કોન્ટેક કરજો, અથવા તમે જાતે મહેનત કરીને સમજવાનો પ્રયત્ન કરશો તો પણ કદાચ સમજી શકશો. ઓકે, હવે ફરી વખત પાછા મળીશું, ત્યારે નવા ટૉપિક સાથે મળીશું. આજનો લેક્ચર અહીંયા રાખીશું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.